તો મિસ્ટર એન્ડ મિસિસ મહેરા ખરાબ મૂડમાં છે એમને? ના ના પપ્પા, એવું કંઈ નથી. અને કાલ માટે સોરી અગેન. હા પપ્પાજી, આઈ એમ રિયલી પેરેલાઇઝ. તું પેરેલાઇઝ? તું ગુજરાતીમાં બોલવાનું રાખ ને પપ્પા. એ કહે છે એપોલોજાઇઝ. ઇટ્સ ઓકે. જોતો દીકરા, આ રમકડું કંઈક બરાબર ચાલતું નથી. શું છે આમાં? આ જોતો. પપ્પા, આની તો કોઈ ચાવી જ ઊંધી ચડાવી દીધી છે, એટલે આની કમાન છટકી ગઈ છે. આ તો હવે ગયું. એક્ઝેક્ટલી બેટા, તમે લોકો પણ તમારા બાળકોને ઊંધી ચાવી ચડાવી રહ્યા છો. એટલે શું પપ્પાજી? એટલે એમ કે જે વિષયમાં એનું મગજ સરળતાથી કામ કરે છે એના કરતાં વધારે ક્રિએટિવલી કામ કરે છે. જે પ્રોફેશનમાં એને કુદરતી રીતે જોડાવાનું મન થાય છે તે પ્રોફેશન અને તે સબ્જેક્ટમાં તેમને આગળ વધારવા એટલે રમકડાને સીધી ચાવી ભરાવી કહેવાય. અને તમે લોકો તો એને અવળી ચાવી ભરાવીને એમની કમાન જ છટકાવવા બેઠા છો. અરે ના પપ્પાજી, એવું નથી. બર્થડે પર અમે પૂછ્યું તું કે તમે લોકો આ બનવા તૈયાર છો ને? બેટા, એને પૂછ્યું ના કહેવાય, એને ઇનડાયરેક્ટલી આપણા વિચારો તેના પર થોપી દીધા કહેવાય. અને તમારી ખુશી ઓછી ન થાય એટલે એ લોકોએ હા પણ પાડી દીધી અને એ માટે પ્રયત્નો પણ કર્યા, પણ નેચરલી તેઓ એ વસ્તુ કરવામાં રુચિ નથી ધરાવતા. તો શું કરવા માંગે છે? ભાઈ મને તો નથી ખબર, પણ તું કહેતો હતો ને કે આ બંને અમારી લાગણીઓને નથી સમજતા. અરે બેટા, એ તો ટીનેજર્સ છે, પણ તમે લોકો તો મોટા છો ને. તમે ક્યારે એને પૂછ્યું કે તમારે શું કરવું છે? ના, અમે નથી પૂછ્યું. અને પપ્પાજી, એ તો હજુ નાના છે, એને શું ખબર પડે? કેમ ના ખબર પડે? તમે ક્યારે ચેક કરી જોયું કે તમારા સંતાનોમાં શું લાયકાત છે? અરે આજની જનરેશનને એક ચાન્સ આપો, તમારી કરતા તો કેટલાય હોશિયાર છે. તમે એક વખત એને ખુલીને પૂછી તો જુઓ કે તારે શું કરવું છે. ઓકે પપ્પા, તમે કહો છો તો પૂછી જોઈએ. અરે તરુણ, એક મિનિટ, પણ તમારે પ્રોમિસ આપવું પડશે હા કે એ લોકો જે કંઈ કે તેનો ખુલ્લીને સ્વીકાર કરશો અને એને એક ચાન્સ તો જરૂર આપશો. ઓકે પપ્પાજી, પ્રોમિસ. બસ. ઓકે પપ્પા. અરે નિરાલી. તરુણ. ઓય છોકરાઓ. બેટા નિરાલી, તારે લાઈફમાં આગળ વધીને શું કરવું છે? મારે આર્કિટેક્ટ બનવું છે. પપ્પાની કન્સ્ટ્રક્શન કંપનીને ખૂબ આગળ વધારવી છે. શું થયું? मेरे अरमानों पर पानी मत फेरो सुकेतु बाबू. मेरी निराली को अपनी कंपनी में मत खींचो. અરે આ સાંભળીને તો મેં પોતે ખેંચાઈ ગયા હું. એ શું કે તું? ચલ તારો વારો. તું પૂછ તરુણિયાને પૂછ. તરુણ, તારે શું કરવું છે બેટા? મારે ડ્રામા અને ફિલ્મ મેકિંગ કરવું છે. નહીં પપ્પા, હા આ મારાથી નહીં થાય. હું એને નહીં કરવા દઉં. તરુણિયો મારી કંપનીને ડૂબાડવા બેઠો છે. શું કે તું? હું રિટાયર્ડ થયો ત્યારે મારી જગ્યાએ તને નોકરી મળતી હતી ને, પણ તને કન્સ્ટ્રક્શનમાં ઇન્ટરેસ્ટ હતો એટલે મેં તને મારું પીએફ અને ગ્રેચ્યુઇટી આપી દીધી હતી કે નહીં? હા, આપી હતી. અને તું સક્સેસ થયો કે નહીં?